પણ રાજ્યમાં ગરમીનો હીટ શો 12 થી વધુ શહેરમાં પારો 40 ડિગ્રીને પાર 43.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટ શહેર રહ્યું છે। સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી ગરમી નોંધાઈ। અમદાવાદ વડોદરામાં 43.4 ડિગ્રી તાપમાન રહ્યું। ગાંધીનગરમાં 43, વલ્લભ વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી, ભુજમાં 42, કેશોદમાં 41.7 ડિગ્રી પારો પહોંચ્યો। અંગ દજાડતી ગરમી વરસી રહી છે। સૂર્યદેવ કોપાયમાન બન્યા છે। બપોરના સમય દરમિયાન તો જાણે કે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ નાગરિકોને થઈ રહ્યો છે અને હજુ 6 દિવસ આ જ પ્રકારના વાતાવરણ માટે તૈયાર રહેવું પડશે। આવતીકાલથી 45 ડિગ્રી ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો। 6 જિલ્લામાં યલો એલર્ટ। ગુજરાતના આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે। વૈશાખ માસમાં સૂરજ દાદા એવા કોપાયમાન થઈ ગયા છે કે રાજ્યના મોટાભાગના વિસ્તાર અગનભઠ્ઠી બની ગયા છે। તાપનું તાંડવ એવું છે કે 3 દિવસથી રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ગયો છે। ત્યારે ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમીની આગાહી કરાઈ છે। રવિવારથી રાજ્યમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગરમીનો પારો 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને લઈ યલો એલર્ટ આપ્યું છે। આગામી 15 મે સુધી રાજ્યમાં આકરું તાપ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે, જ્યારે ગુજરાત રિજનમાં 15 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। સુરતમાં બેંકમાં લૂંટ કરનાર આરોપીની શાન ઠેકાણે આવી। બીજી વાર સુરત નહીં આવવા રટણ રટ્યું। હોસ્પિટલના સ્ટ્રેચર પર દર્દથી કણસતો અને માફીની ગુહાર માંગતો અને આજીજી કરતો આ સીધો સાદો લાગતો યુવાન બેંક લૂંટનો ખૂનખાર આરોપી છે, જેને પોલીસે એવો સબક શીખવ્યો કે સુરત તો શું બીજી વાર ગુજરાત પણ નહીં આવવાની આજીજી કરી રહ્યો છે। જી હા, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। જે બાદ લૂંટના આરોપી શુભમ ઠાકુરને જ્યાં હથિયાર સહિતનો સામાન સંઘર્યો હતો એ કન્યાસી ગામ લઈ જવાયો હતો। રિકન્સ્ટ્રક્શન અને રિકવરીની આ કાર્યવાહી દરમિયાન 5:30 વાગ્યાના અરસામાં શુભમ ઠાકુરે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે વળતા જવાબમાં પગમાં ગોળી ધરબી દીધી હતી। કન્યાસી ગામમાં ગણતરીની ક્ષણોમાં જ સામસામા ફાયરિંગમાં લગભગ હાફ એન્કાઉન્ટર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી, પરંતુ પીઆઈ બેહદ સતર્ક હોવાથી સાઈડમાં ખસી ગયા અને ગોળી હવામાં જતી રહી। પોલીસ કાફલા પર અચાનક જ થયેલા હુમલાથી સ્થળ પર થોડીવાર તો અફરાતફરી મચી ગઈ। આરોપીને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જ્યાં તે સ્ટ્રેચર પર માફી માંગવા लाग्यो। કહેતો હતો કે ગલતી હો ગઈ, दोबारा सूरत नहीं आऊंगा, अब कभी नहीं आऊंगा। गलती से आ गयाનું રટણ પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે ચાલુ રાખ્યું હતું। સુરતમાં ગેરકાયદે ગર્ભપાત કરનાર બોગસ ડોક્ટરનું સરઘસ કાઢવામાં આવ્યું। સુરતના વરાછા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનાર ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની પોલીસે ધરપકડ કરી છે, જેના બીજા દિવસે પોલીસે આરોપીની બધી શાન ઠેકાણે લાવી દીધી અને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસ આરોપીઓને લઈ મમતા હોસ્પિટલ પહોંચી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે આરોપી પાસેથી સમગ્ર માહિતી માંગી હતી। આરોપી રામગોપાલ મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો। નવેમ્બર 2025માં પણ આ જ રામગોપાલ શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો। તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં કાયદાના જરાય ડર રાખ્યા વગર તેણે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ એ જ જૂના સ્થળે મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી। આરોપી એટલો બેખોફ હતો કે તે 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો અને 15,000માં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો। રામગોપાલના આ કાળા કારનામાની ચર્ચા સુરતથી હજારો કિલોમીટર દૂર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલી હતી। પરપ્રાંતની સગર્ભાઓ અહીં ગર્ભપાત માટે આવતી હતી। ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો નાયક ફિલ્મ જેવો અંદાજ। હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લેતા ડોક્ટરોમાં દોડધામ। ફિલ્મી પડદે તો તમે નાયક જોયો હશે, પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં અસલી નાયક જોવા મળ્યા। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા નીકળ્યા ગ્રાઉન્ડ ઝીરો પર। કોઈ જ જાહેરાત વગર સીધા જ પહોંચ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલ। હેતુ માત્ર એક જ, દર્દીઓને પડતી હાલાકી દૂર કરવી અને છેવાડાના માનવીને સરકારી સુવિધાનો પૂરો લાભ અપાવવો।
મંત્રીએ માત્ર દર્દીઓ જ નહીં પણ કર્મચારીઓની સમસ્યાઓ પણ જાણી. આરોગ્ય મંત્રી કોઈ સૂચના વગર સીધા જ હોસ્પિટલ પહોંચી જતા હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પોતાના પાપ અને વાંધાજનક વસ્તુઓ છુપાવવા માટે નાસભાગ કરવી પડી હતી. જો કે શરૂઆત સુરતથી થઈ છે, પરંતુ હવે ટૂંક સમયમાં આખા ગુજરાતની હોસ્પિટલનો વારો છે. નાની નાની સવલતો પર બાજ નજર અને મોટી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ કરવા આરોગ્ય મંત્રી ગુજરાતના દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લેશે. એટલે તૈયાર રહેજો, હવે ગમે ત્યારે તમારા શહેરની હોસ્પિટલમાં પણ આવી શકે છે આ લોક લાડીલા મંત્રી. દર્દીઓને પડતી તમામ હાલાકી દૂર કરવા અને કર્મચારીઓને પડતી સમસ્યાઓ જાણી તેનો નિકાલ થાય તે માટે તેઓ રૂબરૂ આવશે. અહીંયા રૂબરૂ આવીએ તો ખ્યાલ આવે કે દર્દીઓને શું તકલીફ છે, કેવા પ્રોબ્લેમ છે, અમારા કર્મચારીઓનો શું પ્રશ્ન છે, એમની પણ વાત વગેરે જાણીને કંઈક નવું અમલીકરણ કરવું હોય તો મેં જોયું હોય તો મને ખ્યાલ હોય.